ચાલો ખેડૂત મિત્રો જોઈ લો જીરાનો નજારો. જો આ ડોકા મીડિયા એ સુખારો જે ગણો તે જોઈ લો. આખામાં જુઓ, જો આ જીરું 8 દિવસ પહેલાં એટલું લાઇટમાં હતું મસ્ત, અને આ જુઓ 8 દિવસ અંદર કાળું કેમ જાણે દિવસ દસડી મૂકીને જગાઈ હોય એવી હાલત. जो भाई लोग ये जीरे की कंडीशन, गुजरात में 60 से 70% जीरू गयू. देखो भाई, गुजरात में 60 से 70% जीरा गया. देखो सब जहाँ देखो वहाँ ऐसे ही हालत है. एक 8 दिन रुक गया होता तो शायद ये जीरा बच गया होता. देखो आखे आखाમાં જ્યાં જો બધું કાળું મચ્છ જેવું થઈ ગયું. જો આજ કન્ડિશન થઈને આવું થઈ અને જતું રહેશે જીરું. આજે તારીખ છે 24 જાન્યુઆરી 2026. જો હા બળી ગયેલા હોય ને એવા છોડવા થઈ જાય છે. આ 8 દિવસ પહેલાં જીરું બહુ મસ્ત હતું. અને ગામ તો કયું છે ખબર નથી, પણ આ વાંકાનેર ડિસ્ટ્રિક્ટ છે, કારણ કે વાંકાનેર ડિસ્ટ્રિક્ટમાં એ જીરા હવે બગડવા મંડી ગયા છે. જોઈ લો આવા રાવા પડી, કારણ કે 8 દિવસ પહેલાં આપણે અહીંથી નીકળ્યા હતા ત્યારે જીરું એકદમ ટોપ હતું. હવે જુઓ આ જીરાની કન્ડિશન એકદમ બધું કાળું કાળું થઈને જતું રહેશે. આ વખતે ભગવાન છે ને બરોબરના ખેડૂત પાછળ પડી ગયા છે. જો એકવાર ભાવમાં કાંઈ છે નહીં, અને આ જીરો આ બધાય જુઓ. બસ આ વવા એરંડા મસ્ત એરંડા વવા. જીરા વાવવાના તો બંધ કરવા દેશે એવું દેખાય છે. તો ભાવમાં કાંઈ છે નહીં, અને ભગવાન આ વખતે હાથ વાટી ગયા છે. જો આ પ્રકારનો રોગ છે. જુઓ આ કાળિયું નથી, પણ આ કયું છે કે ખબર નથી. કાળિયું, હા કાળિયું જ છે. જુઓ આગળ ઠાવું આવું નહીં, લાગે ઠાખા કેરા ઉપડી ગયા. જુઓ બધે આખું સાફ થઈ ગયું. જુઓ આજે 24 જાન્યુઆરી 2025, વાંકાનેર ડિસ્ટ્રિક્ટ, કોઈ ડિસ્ટ્રિક્ટ બાકી નથી. જો આ કન્ડિશન હે જીરાની, નથી ભાવમાં કાંઈ, અને એકવાર ભગવાન પાછળ પડી ગયા છે. હજી વરસાદની આગાહી છે 22-23 તારીખે તો બધે રાજસ્થાન, મહેસાણા બધે વરસાદ પડ્યો હતો. અહીંયા રહી ગયા છે, પણ આ જો વાદળછાયા વાતાવરણ છે. હજી કદાચ આપણે બાકી તો નહીં જ મૂકે. જો આ કન્ડિશન છે જીરાની બધી. આ જીરું એકદમ ટોપ હતું. આપણે એવું હતું અહીંયા સામે રસ્તો છે, આપણે એવું હતું કે અહીંયા આ જીરું રહ્યું ને 7-8-10 મણનો વીઘો આવશે. પણ જુઓ જ્યાં યાદ પોઝિશન આવું થઈ અને આ પ્રકારનું થઈ જાય છે. તો આ વખતે ભગવાન હાથ વટી ગયા. ખેડૂતને નથી લેવા દેવું. અને ઉપર ભાવમાં કંઈ છે નહીં. જો 1 દી ચડે ને 2 દી ઘટે, ભાવ 1 દી ચડે ને 2 દી ઘટે. જો આખાઈમાં આ જ પરિસ્થિતિ છે. મૂડી ડિસ્ટ્રિક્ટ જોઈએ, ધાંગધ્રા ડિસ્ટ્રિક્ટ, હળવદ, અને હવે આ વાંકાનેર ડિસ્ટ્રિક્ટ, બધી આ 4-5 ડિસ્ટ્રિક્ટમાં બધે 60 થી 70% બગાડ છે જીરામાં. વાવેતર ઓછા છે, અને છે જો આ બધા મૂંઘવા મળી ગયા જીરા. જોઈ લો તો એકદમ કાળિયો રોગ. એકદમ લાઇટમાં તો 8 દિવસ પહેલાં એકદમ લાઇટમાં હતું. અત્યારે શું છે, હવે બધી મોસમ ભેગી થાય. સવારમાં ઠંડી લાગે, વહેલા નકરો ઝાકળ આવે છે, બપોરે ગરમી પડે છે. જો જ્યાં જો અહીંયા એક જ પોઝિશન છે. જો હવે ભગવાને થામી લીધું છે. ખેડૂતને જીરું તો નથી જ થવા દેવું. સરકારે આંકડા આપ્યા હતા, પણ સરકારના આંકડા ઊંધા પાડી દીધા ભગવાને. जो देखो भाई ये फसल की हालत ऐसी हो गई है. जो एकदम બધે આખામાં જ્યાં જોવો ત્યાં બધે સુખારા સિવાય કાંઈ નથી. જો ના કે આ મસ્ત જીરું હતું, એકદમ ઘાટું નહીં, પારું નહીં, એકદમ ટોપ હતું. ભગવાને ન કીધું પહેલાં કપાસ બગાડ્યા, મગફળી બગાડી, અને જીરાએ લઈ લીધા. હજી એવું મને છે કે હજી કદાચ અત્યારે ઉનાળે મગફળી કંઈ વાવશે તો મગફળી નહીં રહેવાતી.
અને હજી 26 તારીખ સુધી આગાહી તો છે જ વરસાદની. જો આમાં ખેડૂત શું કરે, ખર્ચા કરી આમાં કાંઈ વરે નહીં. ખેડૂત બિચારા ગુજરી જાય તો ઠીક છે. આપણા ગુજરાતના ખેડૂતને બધા સાઈડમાં ગાયું ભેંસું છે તો એના દૂધ ઉપરથી એના ટકાઈ જાય. જુઓ આની કન્ડિશન જોવા છોડો, જુઓ આ ટાઈપ થઈ જાય. આમાં ડિસ્કો જીરું બસ ડિસ્કો થાય છે એવું થાય છે, કારણ કે એક 8 દિવસ રહી ગયો ને તો 8 દિવસમાં મસ્ત પાકી જતા. જો એકદમ જુઓ કન્ડિશન, જો આવું એકદમ કાળું આવું થઈ જાય. જો આપણા વાંકાનેર ડિસ્ટ્રિક્ટ તો ઓછા બગડે છે, પણ ત્યાંય વારા લઈ લીધા. આ વખતે ભગવાન ક્યાંય છોડે બસ આ રહી વાવો. આમાં કોઈ ટેન્શન નહીં, પાણી પાયા રાખો ને ખાતર નાખ્યા રાખો. જુઓ લૂંગું જુઓ એકદમ ભરચક ને સારી. અને જમીન એવી બધી સારી નથી, જમીન પણ હલકી છે તોય પણ જો આને ન પહોંચે. જોઈ લો એકદમ બેસ્ટ એરંડા. જો બાકી જીરામાં તો કાંઈ લેવા છે નહીં. આમાં ખેડૂત ખર્ચા કરી અને ખાતર બિયારણ નહીં નીકળે. જો કીધું એમ એકદમ બેસ્ટ એરંડા, કાંઈ ન ઘટે અને આમાં કાંઈ વધે નહીં. જો આ જો આજુબાજુ આવી આપણે જો છે ને એકદમ સુકારો. આ વખતે જીરું એ તો ખેડૂને રાતા પાણીએ રોવડાયા. જો છે ને બધે સુકારો ફૂલ. જો આમાં શું લઈ લો ખેડૂત, કોઈ ખર્ચા કરી કાંઈ વરે નહીં. અને ખેડૂને આ સાલ તો ભગવાનને લેવા જ નથી દેવું અને ભાવે નથી. હમણાં થોડું ઘણું હોય ને ભાવ સારા હોય ને તો વાંધો ન હોય, પણ ભાવમાંય કાંઈ નથી અને માલમાંય કાંઈ નથી. તો આથી આપણે વાંકાનેર ડિસ્ટ્રિક્ટ જીરાની કન્ડિશન. આમાં ખેડૂત હાથ વાટી ગયા છે. હમણાં 2-4-5 વર્ષ છે ને વાવવાનું બંધ કરી દે જીરા, તો જીરાના ભાવે ચડે અને પડાય કંઈ ખરાબ થઈ જાય તો 2-4 વર્ષના ગેપ વહી જાય પછી પાછા થાય જીરા અને થોડો ઘણો ભાવે વધે. અત્યારે મણિકા મોટા જોઈને ખેડૂત જીરા પાછળ પડી ગયા છે. એમાં પરમ દિવસે 22-23 તારીખ બધે રાજસ્થાનની બધે વરસાદ થયા છે. અહીંયા તો અહીં ખરી હાલત, આપણે નથી વરસાદ તો આવું બધું થયું છે. જો કારણ કે ઝાકળ જેટલો આવે સવારમાં, બપોરે તડકો પડે. બોલો એ ભગવાને ઈચ્છા પડે એ. બાકી આમાં ખેડૂતને ખર્ચાના ન નીકળે એટલી ખબર પડે. આ ડિસ્કા ટાઈપ જીરું નીકળશે ભૂકા જેવું, કારણ કે આમાં શું છે કોક માલ બેસી ગયો છે. જો સુકારો છે પણ અમુક માલ બેસી ગયો છે એટલે વાંધો નહીં આવે. અમુક આ લોકોને બિયારણ જેટલા આને થઈ જશે. આ લાગે છે 6-7 વીઘાનું જીરું, પણ આખામાં સુકારો ફરી વર્યો છે. જો આપણે તો હવે ખેડૂતને એક જ સલાહ આપી છે કે ભાઈ 3-4 વર્ષ જીરું બંધ કરો વાવવાનું, એની જગ્યાએ આ વાવો. જો ગદબ એ ગાયું ભેંસી રાખો ને એને ખવડાવી રાખો, દૂધ વેચે રાખો, દૂધ ઘી. જો તો આ હતી કન્ડિશન જીરાની. ભગવાને હાથવા દીધા કે નથી લેવા દેવું તો નથી લેવા દેવાનું એમ. તો કમ્પ્યુટર ખેડૂત હોય તો ઠીક છે, બાકી આમાં બજારા ખેડૂત રાતા પાણી રડે. આમાં શું કરવાનું કહો, ખર્ચા કરીને કોઈ વસ્તુ થાય નહીં. અને આ વખતે માવઠા જેટલા થયા. જો અત્યારે જો આ જોવા બધી આ વાદળ છે આ રીતે નડે. આમાં શું અત્યારે પાછી આમે જો કદાચ સારું હતું, અત્યારે ઉડતી મસી આવી ગઈ છે, તો આમાં મસી એટલી બેવે એટલે ખેડૂતને ખર્ચા કર્યા વિના થાય છે નહીં. હવે પાણી મોરા પડી ગયા, જમીનો મોડી પડી ગઈ. જો સામે પીળિયો રોગ છે એટલે સારું તો ક્યાંય નથી આખા ખેતરમાં. તો જો ખેડૂત મિત્રો આ છે જીરાની કન્ડિશન. હવે તો લગભગ એવું લાગે છે કે આપણે વગર કીધે જીરું હોય ને ખેડૂત વાવતા લગભગ બંધ થઈ જશે એવું લાગે છે, કારણ કે ઘઉં કે મેથી ચણા એવું કંઈ વાવીમાં તો ફેલતો નહીં. આનું તો આવ્યું ત્યારે આવ્યું ગયે ઘરે કે હવે આવી ગયું પછી સાચું, ત્યાં સુધી આનું કાંઈ નક્કી નહીં. આને વાદળ નડે, તડકો નડે, પાણી વધી જાય તો નડે, બધી વસ્તુ નડે જીરાને. નાના છોકરા જેવું કામકાજ છે જીરાનું. નાનો છોકરો કેવું સાચું પડે એવું જીરાને સાચું પડે છે. હવે તો આ સાલ લગભગ 70% ખેડૂતને બધાને પાક ફેલ છે. ગઈ સાલ કરતાં વાવેતરે 30% ઓછું હતું, 30-40%. એમાં 50-60% તો અત્યારે બગાડ છે જ તે. એટલે સરકારના આંકડા ખોટા પડશે આવકમાં.
આ વખતે માલ જેટલો આવશે નહીં, આવશે તો અમુક ટકા આવશે બજારમાં. જે સરકાર ધારે છે એના 25-30% જ માલ આવશે બજારમાં. કારણ કે આપણે જોઈ છે હરેક વાડી બગાડ તો હરેક જગ્યાએ છે એમ, કોઈ વાડી ખાલી નથી. મૂળી, ધાંગધ્રા, થાન, હળવદ કે વાંકાનેર, આ 4-5 તાલુકામાં બધે ફૂલ બગાડ છે જીરાનો. તો આ હતી જીરાની કન્ડિશન.